यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नी ब्रह्मपुरेषु भावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं वितेनेक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત લોયા પ્રકરણનું 15મું ભૂંગળી તથા ગાયના દ્રષ્ટાંતે આત્મદર્શનનું. તત્વજ્ઞાનની થોડી વચ્ચે વચ્ચે વાતો લોયાના વચનામૃતમાં આવતી જાય છે. સ્વામિનારાયણ હરિ સંવત 1877ના માક્ષરવદી 13ને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને દોડો ફેંટો માથે બાંધ્યો હતો અને બીજે દોડે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળો ચોપાડને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. વર્ણન ઉપરથી સહેજે અનુમાન થાય એવું છે કે ઠંડી ખૂબ વધારે હશે, કારણ કે શ્રીજી મહારાજે બોકાની પણ વાળી છે, ગરમ પોસની રાતી ડગલી પહેરી છે અને ધોળો ચોપાડને ધોળી પછેડી એ બે ભેગા કરીને એ શ્રીજી મહારાજે ઓઢ્યા છે અને રાતનો સમય છે એટલે સ્વાભાવિક છે. માક્ષર વદી 13 એટલે માક્ષર મહિનો પણ પૂરો થવા આવ્યો છે એટલે ઠંડી ખૂબ હોય એ વખતે અને લોયા જેવા ગામમાં ખુલ્લું ચારે બાજુ એટલે વિશેષ ઠંડીનો અનુભવ થાય અને રાત્રે તો વિશેષ અનુભવ થાય. અને રાત્રિને સમયે શ્રીજી મહારાજ વિરાજમાન છે ત્યારે વાત કરી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે, રાતનો સમય છે ને પછી કૃપા વાક્ય શ્રીજી મહારાજ જે સંતો હરિભક્તો મુમુક્ષુ બેઠા છે એને વાત કરે છે. આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત અને અધિદૈવપણી કરીને સર્વદેહમાં નખશિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા અને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. હવે આટલી વાત કરી છે એમાં નિત્યાનંદ સ્વામી જેવા અને બધા પરમહંસો એને સમજાયું હોય પણ બીજાને તો સમજવું અઘરું પડે. પણ શ્રીજી મહારાજ અહીંયા વાત કરે છે કે આ જીવ છે, આ દેહની અંદર આપણે જીવ રહેલો છે. એ હૃદયની અંદર માંસનું ચક્ર છે, એ માંસનું ચક્ર છે એની અંદર જીવ રહેલો છે. પણ શ્રીજી મહારાજ કહે છે કે આ જીવ છે તે અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ. હવે આ 3 શબ્દોના અર્થ એ આપણે સમજીએ. આમ તો હકીકતમાં અધ્યાત્મ શબ્દનો અર્થ આત્મા સંબંધી, અધિ આત્મા, આત્મા અને પરમાત્મા સંબંધી જે હોય, આત્મા પરમાત્મા સંબંધી વાતો કરીએ, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન હોય એ બધું અધ્યાત્મ કહેવાય. પણ અહીંયા જુદા અર્થની અંદર અધ્યાત્મ શબ્દ વપરાયેલો છે, જે ગઢડા મધ્યના 10મા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે વિરાટ પુરુષના એ માટે જે વાપરેલો છે એ અર્થની અંદર જ એ આપણા એ માટે વાપરે છે શ્રીજી મહારાજ. મધ્યના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતે કહે છે કે અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો, એટલે કે અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો, એમ આપણા માટે પણ અધ્યાત્મ એટલે કે આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણ. આપણા ઇન્દ્રિયો અને અંતઃકરણ માટે અધ્યાત્મ શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો છે. આવું હરિવાક્ય સુધા સિંધુ એની સેતુમાલા ટીકા એની અંદર લખવામાં આવ્યું છે. પછી બીજું લખે છે કે અધિભૂત. અધિભૂત એટલે કે પંચભૂત,
પૃથ્વી જળ તેજ વાયુ આકાશ અને પંચભૂત સંબંધી એને અધિભૂત કહેવાય. એ પણ શ્રીજી મહારાજ પોતે મધ્યના 10મા વચનાવળમાં જે કહે છે એના અર્થમાં જ અહીંયા આપણા દેહ માટે વાપરે છે. અધ્યાત્મ જે વિરાટ પુરુષના ઇન્દ્રિયો અને અધિભૂત જે તેના પંચમહાભૂત, એટલે આપણા માટે પણ અધિભૂત એટલે પંચમહાભૂત એટલે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ. અને વિશેષ કરીને આ અધિભૂત શબ્દ અહીંયા વાપરે છે ઇન્દ્રિયોના જે ગોલક એટલે કે સ્થાન. ઇન્દ્રિયો જુદી છે અને ઇન્દ્રિયોના સ્થાન જુદા છે. આપણે આ કહીએ છીએ કે ભાઈ આ ચક્ષુ ઇન્દ્રિય નથી, આ તો ચક્ષુ ઇન્દ્રિયને રહેવા માટેનું સ્થાન છે. ચક્ષુ ઇન્દ્રિયો તો દેખાતી જ નથી, ઇન્દ્રિયો કોઈ દિવસ દેખાય નહીં, એ અતિન્દ્રિય કહેવાય, એ દેખાય નહીં પણ એના સ્થાન દેખાય. એટલે અધિભૂત એટલે આ બધા સ્થાન છે. આ કાન છે તો કાન દેખાય છે, એટલે કાન એટલે કર્ણેન્દ્રિયને શ્રોત્ર ઇન્દ્રિયને રહેવા માટેનું સ્થાન છે. એ સ્થાન દેખાય છે પણ ઇન્દ્રિય દેખાતી નથી. આ નાસિકા તો નાસિકા ઇન્દ્રિય નથી, આ દેખાય છે તો નાસિકા ઇન્દ્રિયને રહેવા માટેનું સ્થાન છે, જેને ગોલક શબ્દ કહેવાય. ગોલક ગોલોક ધામ છે એ અર્થની અંદર નથી, પણ ગોલક એટલે કે સ્થાન, એટલે કે નાસિકા ઇન્દ્રિયને રહેવા માટેનું આ સ્થાન છે. એ નાક આપણને દેખાય છે એવી રીતે બધી ઇન્દ્રિયોનું સમજવાનું. તો અધિભૂત એટલે આ ઇન્દ્રિયોને રહેવા માટેના સ્થાન અને સ્થૂળ શરીર ટૂંકની અંદર એ આપણે કહી શકીએ. એટલે અધ્યાત્મ અધિભૂત અને અધિદૈવ. અધિદૈવ એટલે ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા. અધિદૈવ એટલે ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા, જે મધ્યના 10મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજ એ જ અર્થની અંદર એ વાપરે છે. તો અહીંયા આગળ શ્રીજી મહારાજે કીધું કે અધ્યાત્મ એટલે કે આપણે ઇન્દ્રિયો અંતઃકરણ, અધિભૂત એટલે કે આપણે ઇન્દ્રિયોને રહેવાના સ્થાન એટલે કે આપણે સ્થૂળ દેહ, અને અધિદૈવ એટલે ઇન્દ્રિયો અંતઃકરણના દેવતા. દરેક ઇન્દ્રિયોના અને અંતઃકરણના દેવતા છે. જેમ કે આ શ્રોત્ર ઇન્દ્રિય એટલે કે કાન, એના ઇન્દ્રિય એના દેવતા છે દિક્પાલ. પછી શ્રોત્ર, પછી ત્વક એટલે કે ચામડી, એ ત્વક ઇન્દ્રિયના દેવતા છે વાયુ, વાયુ દેવતા. પછી ચક્ષુ ઇન્દ્રિય એના દેવતા છે સૂર્ય દેવતા. રસના ઇન્દ્રિય એટલે કે આપણી જીભ, એના દેવતા છે વરુણ. પછી ઘ્રાણ ઇન્દ્રિય એટલે કે આપણી નાસિકા ઇન્દ્રિય, એના દેવતા છે અશ્વિની કુમાર. એ 5 જ્ઞાનેન્દ્રિયો થઈ. એવી રીતે 5 કર્મેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયો એટલે કે જેના દ્વારા જ્ઞાન થાય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એનું જે આપણને જ્ઞાન થાય છે એટલા માટે જ્ઞાનેન્દ્રિયો. બીજા 5 કર્મેન્દ્રિયો છે જેના દ્વારા કર્મ કરીએ છીએ, એના પણ દેવતા છે વાક એટલે કે આપણી જે વાણી, વાણી રૂપી જે કર્મ કરીએ છીએ એના દેવતા કોણ છે? અગ્નિ. ઘણાની વાણી નહીં આમ અગ્નિ જેવી હોય, અને ઘણા અગ્નિ જેવી આમ એવી હોય, અને ઘણા આમ બોલે આમ ધીમું લાગે પણ ટાઢો અગ્નિ, એ ટાઢો અગ્નિ પણ મારી નાખે એવી વાણી હોય ઘણાને. આમ બેઠી મારે ને કટ મારે ને એવી રીતે બેઠું આમ ટોન્ટ મારે. એટલે ઘણા એની ઇન્દ્રિયના દેવતા એને પાવરફુલ છે એમ સમજવાનું. અને અગ્નિ દેવતા આ વાક ઇન્દ્રિયના દેવતા પાવરફુલ છે. એ તો સત્પુરુષ જેવા યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ જેવા હોય ને, વાણી અમૃતથી ભરી મધુસમી, એમને ઇન્દ્રિયોના દેવતાથી પર છે પોતે, એટલા માટે ઇન્દ્રિયો અંતઃકરણથી દેવતાથી પર છે, એટલા માટે અમૃત ભરેલી વાણી છે. એટલે વાક ઇન્દ્રિય એના દેવતા અગ્નિ, પાણી એટલે કે હાથ એના દેવતા ઇન્દ્રિયો, પાદ એટલે કે પગ એના દેવતા ઉપેન્દ્ર, પાયુ એટલે કે જે આપણે મૂળદ્વાર છે એના દેવતા મિત્ર, અને ઉપસ્થ એટલે કે શિષ્ણ ઇન્દ્રિય એના દેવતા કશ્યપ પ્રજાપતિ. આ રીતે 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. મનના દેવતા ચંદ્ર, બુદ્ધિના દેવતા બ્રહ્મા, ચિત્તના દેવતા વાસુદેવ અને અહંકારના દેવતા રુદ્ર. આ રીતે 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણના દેવતા. તો શ્રીજી મહારાજ આ દેવતા શું કામ કરે છે? કે આપણી ઇન્દ્રિયોને શક્તિ આપે છે. ચક્ષુ ઇન્દ્રિય છે તો ચક્ષુ ઇન્દ્રિયના દેવતા સૂર્ય, એ સૂર્યદેવ એ શક્તિ આપે છે. એટલા માટે ઘણી વખત ને કહેતા આપણે શબ્દ વાપરીએ છીએ કે આમના આંખના દેવતા ઉઠી ગયા. એટલે કે આ ચક્ષુ ઇન્દ્રિય હોય, પછી એનો ગોલક પણ હોય, બધું હોય, પણ દેવતા ઉઠી ગયા એટલે એની શક્તિ ખલાસ થઈ ગઈ. કાનના દેવતા ઉઠી ગયા એવું કહીએ છીએ ને, ઘણાને સંભળાય નહીં તો કે કાનના દેવતા ઉઠી ગયા. એટલે ઇન્દ્રિય તો કોઈ દિવસ નાશ થતી નથી. જ્યાં સુધી બ્રહ્મરૂપ ના થઈએ ત્યાં સુધી ઇન્દ્રિય અને અંતઃકરણ અને કારણ શરીર બધું સાથે જ હોય છે. એ આપણો દેહ પડી જાય છે, આપણો દેહ પડી જાય છે, પણ જીવની સાથે સૂક્ષ્મ દેહ અને કારણ દેહ સાથે જ જાય છે. સૂક્ષ્મ દેહ એટલે ઇન્દ્રિયો અંતઃકરણ, અને કારણ દેહ એટલે આપણી માયા વાસના.
એ એની સાથે જ જાય છે. એટલે ઇન્દ્રિયો તો હોય જ છે, અંતઃકરણ તો હોય જ છે, પણ દેવતા ઉઠી ગયા એટલે દેવતા એને પ્રકાશ કરવાનું એ બંધ કરી દીધું. એટલે કાનના દેવતા ઉઠી જાય, આંખના દેવતા ઉઠી જાય, એ બધાના દેવતા ઉઠી જાય છે. પણ આ વરુણ દેવતા ઉઠતા નથી. જે જીવવાના દેવતા છે ને એ તો છેલ્લે સુધી પાવરફુલ રહે. એ ગમે એટલો બીજા બધા દેવતા ખસી ગયા હોય ને તો એ ગરમ ગરમ પોચું શીરો માગે કે ઘીમાં લચપચતો શીરો લાવો. એ ગમે તેટલું ડાયાબિટીસ થયો, ગમે એટલું થયું હોય તો એ શીરાની માગણી કરે, કારણ કે એ દેવતા પાવરફુલ હોય છે. અને એ દેવતા ઉઠે એટલે સમજવાનું હવે થોડા દિવસમાં ભાઈ જવાના. એટલે છેલ્લા દેવતા એ જાય છે, બાકી બીજા બધા દેવતા ધીરે ધીરે ઉઠી જાય. પણ શ્રીજી મહારાજ હવે આની અંદર વાત શું કરે છે મુખ્ય તો કે જીવ છે ને ભોગતા છે. ભોગતા છે એટલે કે ભોગવનારો, હકીકતમાં ભોગવનારો જીવ છે. જે પ્રથમના 38મા વચનામાં પણ ઉલ્લેખ કરેલો છે. આપણને લાગે છે કે એટલે બધું ભોગવનારો એટલે કે જોનારો, સાંભળનારો, સૂંઘનારો, એ બધું જ જે ઉપનિષદની અંદર પણ એ કીધેલું છે કે રસયિતા, શ્રોતા, મનતા, એ બધું લખેલું જ છે. કે આપણને લાગે કે આપણે આંખ જુએ છે, પણ હકીકતમાં જોનારો કોણ છે? આત્મા છે. પણ એ આત્મા જોનારો છે, પણ એને જરૂર શાની પડે છે? એટલે દેહ, ઇન્દ્રિયોની, અંતઃકરણની બધાની જરૂર પડે છે. તો એના દ્વારા એ આત્મા જોઈ શકે છે. સ્વતંત્રપણે જોઈ શકતો નથી, સ્વતંત્રપણે સાંભળી શકતો નથી, સ્વતંત્રપણે સૂંઘી શકતો નથી. એને ભોગવવા માટે, એ વિષય ભોગ ભોગવવા માટે, બધા માટે એ આ બધાની જરૂર પડે છે. અને એટલા માટે જ લખ્યું ભાગવતની અંદર કે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. કે આ બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણ એ ભગવાન જીવને આપે છે. એ શેના માટે આપે છે? તો માત્રાર્થમ એટલે કે ભોગને અર્થે, વિષય ભોગવવા માટે આ શરીરની જરૂર પડે. એટલે સારા નરસા બધે જ, એટલે સારા વિષય ભોગવવા, નરસા ભોગવવા એ વિવેક પછી આપણે સમજવાનો. પણ એના માટે ભગવાનના દર્શન કરવા હોય તો એ દેહ ઇન્દ્રિયોની જરૂર પડવાની જ છે. એમને એમ કંઈ થોડા થવાના છે. એકલો આત્મા છે એ કે ભગવાનનું દર્શન નહીં કરી શકે, ભગવાનની કથા નહીં સાંભળી શકે. એના માટે આ ગોલકની પણ જરૂર પડશે, એટલે કે કાનની પણ જરૂર પડશે, ગોલક સ્થાનની. એની અંદર રહેલા દેવતાની પણ જરૂર પડશે, અંતઃકરણની પણ જરૂર પડશે. જે કહે છે કે જ્ઞાન કેવી રીતે થાય આપણે જોઈએ તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન થાય. આપણે ભગવાનની મૂર્તિના દર્શન કરીએ, મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ, તો મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ તો એ જ્ઞાન થાય. અથવા તો કોઈ પણ વસ્તુ જોઈએ કે સાંભળવાથી પણ જે જ્ઞાન થાય. પણ કેવી રીતે થાય? તો કે આપણો આત્મા છે, એ આત્મા છે એ મન દ્વારા આવે. મન છે એ ચક્ષુ ઇન્દ્રિય દ્વારા આવે. અને ચક્ષુ ઇન્દ્રિય છે વિષય સુધી પહોંચે ત્યારે આપણને એ જ્ઞાન થતું હોય છે. કે મહંત સ્વામી મહારાજ બેઠા છે, ઊભા છે, સોફામાં બેઠા છે, પૂજા કરે છે. એ જે જ્ઞાન થાય છે એ ક્યારે થાય છે? કે આપણો એ આત્મા છે એ આત્મા મન દ્વારા જોડાય, મન ઇન્દ્રિયો દ્વારા જોડાય, અને ઇન્દ્રિયો વિષય સાથે જોડાય ત્યારે જ્ઞાન થાય છે. એટલે શ્રીજી મહારાજ એ કહે છે કે એકલો આત્મા એ આ બધા વગર એ પોતે ભોગવી શકતો નથી, એ પોતે જ્ઞાન પણ કરી શકતો નથી. આ બધાની એ જરૂર પડે છે. જે સંત સ્વામી પોતે સરસ દ્રષ્ટાંત આપીને સમજાવતા. સંત સ્વામી કે ગમે તેવો બળિયો માણસ હોય, ગમે તેવો બળિયો માણસ હોય, પણ બગીચામાં ખોદવું હોય તો હાથથી ખોદી શકે. અને પાવડાની કોહડાની જરૂર પડવાની જ છે. એક ભલે ને ગમે તો પહેલવાન હોય, આખી દુનિયાની અંદર વર્લ્ડ ચેમ્પિયનની અંદર એનો એ નંબર આવતો હોય, બોક્સિંગની અંદર એવો હોય, પરંતુ એને પાયા ખોદવા હોય તે હાથથી ખોદી શકે છે? નહીં ખોદી શકે. એને સાધનની જરૂર પડશે. એ સાધન વગર એ કંઈ કરી શકતો નથી. અત્યારે જેસીબી આવી ગયા, એ સાધન જ છે. એ સાધન વગર એ બળિયો માણસ પણ કરી શકતો નથી કાંઈ. એમ જીવ પોતે બળિયો છે. આ બધા કરતાં દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ બધા કરતાં પણ બળિયો જીવ છે. પણ જીવ ગમે તેટલો બળિયો છે તેમ છતાં પણ આ બધા સાધન છે. ઇન્દ્રિયો, અંતઃકરણ બધા સાધન છે. એ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ એના વગર કંઈ કરી શકતો નથી. એટલા માટે જ કઠોપનિષદની અંદર કીધું કે આત્મ ઇન્દ્રિય મનોયુક્તમ ભોક્તા ઇતિ આહુ મનીષિણ. એવું કઠોપનિષદની અંદર કીધું કે આ આત્મ ઇન્દ્રિય મન એનાથી યુક્ત એ ભોક્તા એવો બુદ્ધિશાળી એટલે કે વિદ્વાનો એને કહે છે ભોક્તા. આત્માને કહે છે પણ મન ઇન્દ્રિયથી યુક્ત છે એને ભોક્તા કહે છે. તો શ્રીજી મહારાજ અહીંયા એ રીતે આપણને સમજાવે છે કે જીવ પોતે
ગમે તેટલો સમર્થ હોવા છતાં દેહ ઇન્દ્રિયો અંતઃકરણરૂપ સાધનની જરૂર પડે છે. એ દ્વારા જેને જ્ઞાન કે ભોગવવાપણું એ બધું રહેલું છે, એમને એમ સ્વતંત્રપણે એ જીવ એ કાંઈ કરી શકતો નથી. અને આમાં મહારાજ લખે છે કે આ આત્મા છે એ નખ શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. એ સમજવાનું કે નખ શિખા પર્યંત સમગ્ર દેહમાં એ આગળ આવે છે. નખ શિખા પર્યંત આપણે ઘણી વખત શબ્દ સાંભળ્યો હશે, પણ નખ શિખા પર્યંત એટલે આમ તો હાથના પણ નખ કહેવાય, પણ આજે આવી રીતે નખ શિખા પર્યંત શબ્દ વપરાય ત્યારે નખ એટલે પગના નખ સમજવાના. એ પગના નખ ત્યાંથી શિખા એટલે ચોટલી સુધી, એટલે કે આખા સમગ્ર શરીરની અંદર એ વ્યાપીને રહ્યો છે, એટલે જ્ઞાન શક્તિએ કરીને વ્યાપીને રહ્યો છે એવું સમજવાનું. પણ મૂળ તો જીવ પોતે એ હૃદયની અંદર એ રહેલો છે. હવે આ સાંભળીને આપણને તો આ કંઈ ખબર પડે નહીં, પણ નિત્યાનંદ સ્વામી તો મહાબુદ્ધિશાળી મહાવિદ્વાન, એટલે તરત જ ખબર પડી ગઈ. એટલે મહારાજને પ્રશ્ન પૂછે છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વદેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે. નિત્યાનંદ સ્વામી કહે કે મહારાજ, તમે પણ ઘણી બધી વખત મહારાજે પોતે પણ વાતો કરી છે કે જીવ વિશેષપણે કરીને અણુ સરખો સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ એ જીવ એ હૃદયની અંદર માંસનું ચક્ર છે એમાં રહેલો છે, અને સામાન્યપણે સમગ્ર દેહમાં પોતાની જ્ઞાન શક્તિ કરીને એ વ્યાપીને રહેલો છે. મહારાજે પોતે જ દ્રષ્ટાંત આપેલું છે અંત્યના ચોથા વચનાઓની અંદર. મહારાજ કહે છે કે જેમ કોઈ દીવો હોય, મંદિરની અંદર દીવો કર્યો હોય તો દીવાનું તેજ પણ એ મંદિરમાં આખામાં વ્યાપીને રહેલું હોય, એ તેજપણે કરીને બધે વ્યાપીને રહેલો, પણ વિશેષ ક્યાં રહેલો છે? દીવાની અંદર રહેલો છે ને. એવી રીતે આત્મા છે એ હૃદયની અંદર રહેવા છતાં પણ સમગ્ર દેહની અંદર એ વ્યાપીને રહેલો છે. એટલે ઘણા બધા કહે છે કે ભાઈ બાયપાસ સર્જરી કરાવે, બધું કરાવ્યું, પણ જીવ કેવો છે? એ જડ નથી, એ ચેતન છે. એ ચેતન છે એટલા માટે એ તો ગમે ત્યાં એ મૂવમેન્ટ પણ કરી શકે. મહારાજે કીડીનું પણ દ્રષ્ટાંત આમ તેના 39મા વચનાવળમાં આપેલું છે કે જીવ, મહારાજ કહે છે કે આ સૂર્યની કિરણ જેવો કહીએ છીએ, પણ એ તો પ્રકાશમાન છે એટલા માટે કહીએ છીએ, પણ સૂર્યના કિરણ તો જળ છે, જીવ જળ નથી. મહારાજ કે કીડી જતી હોય ને આંગળીએ આગળ મૂકીએ તો શું કરે? આમ રસ્તો બદલી નાખે. એ રસ્તો બદલી નાખે એટલા માટે કે પોતે ચેતન છે, એ પોતે એ ચૈતન્યમય છે. એટલા માટે એમ જીવ પોતે જ એ ચૈતન્યમય છે. એટલે મહારાજ કહે છે કે હૃદયાકાશમાં રહીને સામાન્યપણે એ સમગ્ર દેહમાં વ્યાપીને રહેલો છે. અને તેના ચોથા વચનાવળમાં પણ આ વાત કરી છે. અને જેતલપુરના બીજા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે આસજીભાઈએ પ્રશ્ન પૂછ્યો, એમાં વાત કરે છે કે હે મહારાજ, આ જીવનું સ્વરૂપ કેવું છે તે મને યથાર્થ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જીવ તો અછેદ્ય અભેદ્ય અવિનાશી ચૈતન્યરૂપ અણુમાત્ર એવો છે, ત્યારે તમે કહેશો જે તે જીવ ક્યાં રહે છે? તો હૃદયાકાશને વિશે રહે છે, અને ત્યાં રહ્યો થકો વિવિધ ક્રિયાને કરે છે. અને તેમાં જ્યારે રૂપ જોવું હોય ત્યારે નેત્ર દ્વારે કરીને જુએ છે, અને શબ્દ સાંભળવા હોય ત્યારે કાન દ્વારે આવીને સાંભળે છે, અને નાસિકા દ્વારે સારો નરસો ગંધ લે છે, ને રસના દ્વારે રસ લે છે, અને ત્વચા દ્વારે સ્પર્શનું સુખ લે છે, અને મન દ્વારે મનન કરે છે, ચિત્ત દ્વારે ચિંતન કરે છે, બુદ્ધિ દ્વારે નિશ્ચય કરે છે. એમ 10 ઇન્દ્રિયો તથા 4 અંતઃકરણ દ્વારે સર્વ વિષયનું ગ્રહણ કરે છે, ને નખથી શિખા પર્યંત શરીરમાં વ્યાપીને રહ્યો છે, ને એથી નોખો પણ છે. આ સ્પષ્ટ શબ્દોમાં મહારાજ અહીંયા એ સમજાવી દીધું કે હૃદયની અંદર રહ્યો છે, પણ નખથી શિખા પર્યંત એ જ્ઞાન શક્તિએ કરીને વ્યાપીને રહ્યો છે. એટલા માટે એ ઇન્દ્રિયો દ્વારા એ બધું સાંભળવાનું, જોવાનું અને સૂંઘવાનું બધું કાર્ય કરે છે. તો નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ, વિશેષપણે હૃદયમાં રહ્યો છે, સામાન્યપણે સમગ્ર દેહમાં રહ્યો છે, ત્યારે સર્વે ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? કે આ સમગ્ર દેહમાં જીવ રહેલો છે, તો સર્વ દેહની અંદર જાણપણું સરખું નથી જણાતું, એનું કેમ સમજવું? તો શ્રીજી મહારાજ હવે જવાબ આપે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ સૂર્ય છે તે કિરણે કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે. કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય, ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે, તેવી રીતે પાણાની ભૂમિ, રેતીની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતું નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે, તેમ એ જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ, ગોલક એ સર્વેને વિશે સમાનપણે રહ્યો છે.
પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે માટે તેને વિશે પ્રકાશ જણાય છે. જોને નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે નથી જણાતું. અને 4 અંતઃકરણમાં અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે. અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે પણ જીવ તો સર્વદેહને વિશે સમાનપણે રહ્યો છે. મહારાજ કહે છે કે જીવ હૃદયાકાશમાં રહીને જ્ઞાન શક્તિએ કરીને સમગ્ર દેહમાં સમાનપણે રહ્યો છે, પરંતુ સ્વચ્છતા એના આધારે એ જુદો જુદો જણાય છે. દ્રષ્ટાંત આપે કે સૂર્યનો પ્રકાશ છે એ એકદમ સ્વચ્છ પાણી હોય અથવા તો કાચ હોય, એની અંદર કેટલો બધો પ્રકાશ જણાય. એવો પ્રકાશ શ્રીજી મહારાજ કહે છે કે પાણાની ભૂમિ એટલે કે જ્યાં પથરા હોય, માંઝા તમે જાઓ ને તો બધું પથરા જ દેખાય. પથરા હોય, પછી શ્રીજી મહારાજ કહે કે રેતી હોય અથવા તો ડોળાયેલું પાણી હોય, એમની અંદર જેવો કાચની અંદર કે નિર્મળ પાણીની અંદર જણાય એવો નથી જણાતો. સૂર્યનો પ્રકાશ તો સરખો જ છે. જે પ્રકાશ સૂર્યનો પ્રકાશ એ સ્વચ્છ પાણી પર પડે છે એ જ ડોળાયેલા પાણીમાં પડે છે, પણ પેલામાં નથી જણાતો. એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે આ જીવ છે એ સમગ્ર દેહની અંદર સમાનપણે રહેલો છે, પરંતુ એમાં ન્યૂનાધિકપણું જણાય છે એ આ એની સ્વચ્છતાના આધારે જણાય છે. અને એમાં પણ મહારાજ કહે છે કે ઇન્દ્રિયોનું સ્વચ્છપણું છે. ઇન્દ્રિયોમાં પણ મહારાજ કે ચક્ષુ ઇન્દ્રિયોનું વિશેષ સ્વચ્છપણું છે એ નાક અને કાન કરતાં. એટલા માટે ચક્ષુ ઇન્દ્રિયની અંદર એ વિશેષ એ આત્માનો પ્રકાશ એ જણાય છે. એટલે એમ સમજવાનું કે ચક્ષુ ઇન્દ્રિય એના દ્વારા જેટલું જ્ઞાન થાય છે આત્માનું જ્ઞાન, એટલું આ આપણને નાક કાન દ્વારા નથી થતું એમ સમજવાનું. અંતઃકરણનું પણ મહારાજે વાત કરી કે એના કરતાં પણ સ્વચ્છપણું છે. એટલે કે અંતઃકરણ દ્વારા જેટલું મનન કરે ને એટલું જીવમાં દ્રઢ થાય છે. એવી વાત શ્રીજી મહારાજે એ વચનાવળની અંદર પણ કરેલી છે. કારિણીના 12મા વચનાવળની અંદર પણ કરેલી છે, કારિણીના 1લા વચનાવળની અંદર પણ કરેલી છે કે બુદ્ધિમાં નિશ્ચય થાય એટલે મહારાજ કે જીવમાં નિશ્ચય થઈ ગયો જાણવો. કારણ કે બુદ્ધિ નજીક છે, આત્માની સૌથી નજીક એ બુદ્ધિ છે. એટલા માટે એ બુદ્ધિમાં કે અંતઃકરણમાં નિશ્ચય થાય એટલે જીવમાં નિશ્ચય થઈ ગયો એમ જાણવો. એટલે આત્માનું એ મહારાજ કે વિશેષ એ જાણપણું આપણને આ ઇન્દ્રિયો દ્વારા થાય છે, અંતઃકરણ દ્વારા પણ થાય છે, પણ એમાં જેટલું સ્વચ્છ એટલું વધારે એની અંદર પ્રકાશ એ આપણને જણાય છે. એટલે આપણે ઇન્દ્રિયો અંતઃકરણ જેટલા સ્વચ્છ થાય, નિર્મળ થાય એટલું સમજવાનું કે આત્માનું જ્ઞાન એ વિશેષ થાય છે, એટલું સમજવાનું આમાં. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે એ જીવને તો કેટલાક તો તારા જેવો દેખે છે, તથા દીવાની જ્યોત જેવો દેખે છે, તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે કે ઘણા લોકો આત્માને જુદો જુદો જુએ છે. કેટલાક તારા જેવો એટલે સ્ટાર, તારા જેવો એટલે આપણે ને તારા તું તારું સંભાળ, તારા જેવો બીજા જેવો નહીં, પણ આ સ્ટાર તારા જે આકાશની અંદર રહે છે એ તારા જેવો દેખે છે. દીવાની જ્યોત જેવો દેખે છે, દીવાનો પ્રકાશ હોય એના જેવો દેખે છે. અને બપોરિયા જેવો દેખે છે. બપોરિયો એટલે બપોરે 12 વાગે હોય બપોરિયો એવું નહીં, પણ જે આપણે બપોરિયા આવે છે જે ફટાકડા ફોડે ને એમાં એમ બપોરિયા આવે છે. દિવાશ્રી કરતાં થોડો વધારે પ્રકાશ હોય એનો, એટલા માટે બપોરિયા જેવો દેખે છે. તેનું કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો એમ છે જે જેમ જેને અક્ષી વિદ્યા છે, આ અક્ષી વિદ્યાની વાત છાંદોગ્ય ઉપનિષદની અંદર આપવામાં આવેલી છે. અક્ષી એટલે કે આંખ, આંખ દ્વારા આત્માને પરમાત્માનું જ્ઞાન. ચક્ષુની ઇન્દ્રિયની અંદર પણ આત્મા રહેલો છે ને એની અંદર પણ પરમાત્મા રહેલા છે. એ પરમાત્માને જાણવા એવું એ છાંદોગ્ય ઉપનિષદની અંદર આવે છે. તો મહારાજ કહે છે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે. એટલે કે ચક્ષુ ઇન્દ્રિય અક્ષી વિદ્યાનું જે છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણન આવે છે એની અંદર આત્મા પણ રહેલો છે ને પરમાત્મા પણ રહેલા છે. તો એ દ્વારા એ આત્માને પરમાત્માને દેખે છે. તેમ જેને ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું, મહારાજ કે ઇન્દ્રિયો દ્વારા લક્ષ્ય થયો હોય તો આત્માને ઇન્દ્રિયો જેવા દેખે, આત્માને ઇન્દ્રિય જેવો દેખે. અંતઃકરણ દ્વારા લક્ષ્ય થયો હોય તો આત્માને અંતઃકરણ જેવું દેખે, પણ સમ્યક આત્મદર્શન નથી. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય, કાચનું પૂતળું બનાવ્યું હોય, મનુષ્યના આકારનું કાચનું પૂતળું કર્યું હોય. મહારાજ કહે છે કાચનું પૂતળું મનુષ્યના આકારે કર્યું હોય તેને જે અવયવ તથા મુવાડા તથા નાળીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માયલી કોરે તે જ ભર્યું હોય તે જ દેખાય. તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. એક પૂતળું કર્યું હોય ને એમનો પ્રકાશ કરેલો હોય તો જે
એ પ્રકાશ જ્યાં આગળ જેવો ગયો, એ આંગળીની અંદર પ્રકાશ ગયો તો પછી પ્રકાશ ત્યાં આગળ એવો દેખાય. પણ મહારાજ કહે કે સમ્યક એ પ્રકાશ એ જેવો છે એવો દેખાતો નથી, ભૂંગળીના આકારે જ દેખાય આપણને. એ સમ્યક પ્રકાશ એ દેખાતો નથી. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય, તેને જે અવયવ તથા મોબાળા તથા નાળીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માહિલી કોરે તે જ ભર્યું હોય તે જ દેખાય. તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે, પણ સમગ્ર નથી દેખાતું. એટલે જેમ આપણે જુદા જુદા બલ્બ કહીએ તો બલ્બની અંદર જેવો બલ્બ હોય એવો પ્રકાશ આપણને દેખાય. ગોળ હોય, હવે તો બધી ચોરસ લાઇટ આવે, લંબચોરસ લાઇટ આવે, બધી હેલોજન જુદી જુદી પ્રકારની આવે. તો મહારાજ કહે છે કે જુદો જુદો પ્રકાશ એ આપણને દેખાતો હોય છે, પણ જેવો છે એવો પ્રકાશ કહેવાય નહીં, કારણ કે એની અંદર આવરણ છે. તમે જે આવરણ સહિત દેખો છો એટલા માટે એ સમગ્ર દેખાતો નથી. પણ સમગ્ર નથી દેખાતું તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. મહારાજ કહે છે કે એટલા માટે આત્માને પણ જેને જેટલું દર્શન થયું હોય, જે કે મનન ચિંતન દ્વારા, શાસ્ત્રો દ્વારા જેણે જેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અથવા તો એને જેવા ગુરુ મળ્યા હોય અને ગુરુની અંદર જેટલું દૈવત હોય એ પ્રમાણે જેવી આત્માની વાત કરી હોય એ પ્રમાણે બધા એ જુદું જુદું પ્રકારનું એ એમ જ કે ભાઈ એમના અનુભવ જ્ઞાન છે, એમ જ કે પણ મહારાજ કે સમ્યક અનુભવ નથી. અને એટલા માટે જુદું જુદું નિરૂપણ એ લોકો કરતા હોય છે. કેટલાક આત્માને વિભુ જેવો એટલે કે વ્યાપક કે છે, કેટલાક દર્શનની અંદર તો આત્મા કેવો છે કે જેવો દેહ એવો આત્મા, કીડીના દેહમાં કીડી જેટલો આત્મા, હાથીના દેહમાં હાથી જેટલો આત્મા. એટલે આત્મા સંકોચ વિકાસ અવસ્થાને પામે એવી બધી વાતો પણ છે. એમાં એટલે મહારાજ કહે છે કે એને સમ્યક આત્મદર્શન એ નથી, એ ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જેવો એ જીવને દેખે એવો દેખાય છે. નિરાવરણ દ્રષ્ટિ થઈ નથી. નિરાવરણ એટલે કે આવરણ રહિત, એટલે આપણને દેહ ઇન્દ્રિયો અંતઃકરણનું આવરણ છે, એ આવરણથી પર એ દ્રષ્ટિ થઈ નથી. એટલા માટે એ સમ્યક જેવો છે એવો આત્મદર્શન એ કહેવાય નહીં. એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્મા કરે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા અને જેવો આત્મા છે તેવો જણાય છે. મહારાજ કે નિરાવરણ દ્રષ્ટિ થાય ત્યારે આ ઇન્દ્રિયોના ગોલક એટલે સ્થૂળ શરીર, ઇન્દ્રિયો, અંતઃકરણ એ કશું એની દ્રષ્ટિમાં નથી આવતું, આત્મા જેવો છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા 4 ભૂત નથી આવતા. મહારાજ પોતે દ્રષ્ટાંત આપે જ્યાં આકાશની દ્રષ્ટિને પામે તો 4 ભૂત પૃથ્વી, જળ, તેજ, વાયુ એને દેખાય નહીં. પ્રથમના 51મા વચનામાં પણ આ વાત કરેલી છે શ્રીજી મહારાજે. એટલે જેમ કોઈ મધ દરિયે પહોંચે તેને બીજું કશું દેખાય નહીં પાણી સિવાય, એમ મહારાજ કહે છે કે આકાશની દ્રષ્ટિને પામે એને 4 ભૂત નથી દેખાતા. એવી રીતે એ નિરાવરણ દ્રષ્ટિ થાય તો એના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ કશું નજરમાં આવતું નથી. તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક, ઇન્દ્રિયો, દેવતા, અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા. ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. એટલે જ્યાં સુધી ટૂંકમાં માયાનું આવરણ છે ને, દેહ ઇન્દ્રિયો અંતઃકરણનું આવરણ એટલે શું? માયાનું આવરણ. એ માયાનું આવરણ છે ત્યાં સુધી જેવો છે એવો એ આત્માનો યથાર્થ અનુભવ થતો નથી. આત્મદર્શી એ પોતે સમ્યક કહેવાય નહીં. એ ભેદ દ્રષ્ટિ છે જ્યાં સુધી, ત્યાં સુધી સમ્યક આત્મદર્શન ના કહેવાય. જેમ કોઈ કે ગાયનું પૂંછડું દીઠું, કોઈ કે મુખ દીઠું, ખૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તેણે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે. પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી અને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. મહારાજ પોતે ગાયનું દ્રષ્ટાંત આપે છે, શાસ્ત્રોમાં હાથીનું દ્રષ્ટાંત છે. અહીં દીઠું એટલે એનો અનુભવ કર્યો એમ સમજવાનો, કારણ કે મૂળ આંધળાનું દ્રષ્ટાંત આપે છે કે જેમ 4 આંધળા ભેગા થયા, એ હાથી પાસે ગયા, એક જણે હાથીને એ શરીર ઉપર હાથ ફેરવ્યો એટલે એને લાગ્યું હાથી દિવાલ જેવો છે. એકને હાથીનો કાન હાથમાં આવ્યો એટલે કે હાથી સુપડા જેવો છે. એકને હાથીનું પૂંછડું હાથમાં આવ્યું એટલે કે હાથી દોરડા જેવો છે. એકને હાથીના પગ હાથમાં આવ્યા તો કે હાથી થાંભલા જેવો છે. એટલે એને બધો અનુભવ સાચો છે એનો, પરંતુ સમ્યક હાથીનું દર્શન કહેવાય નહીં. શ્રીજી મહારાજ ગાય એ વિશેષ પવિત્ર કહેવાય, એટલા માટે ગાયનું દ્રષ્ટાંત આપે છે. એટલે મહારાજ કહે છે કે ગાયનું જ દીઠું, બધા ગાયના અંગ જ દીઠા, પરંતુ એ સમ્યક ગાયનું દર્શન કહેવાય નહીં. એમ જેણે જેણે આત્માની જે વાતો કરી હોય કદાચ એના પ્રમાણમાં એ સાચો છે, પણ સમ્યક આત્મદર્શન એ સાચું આત્મદર્શન કહેવાય નહીં.
તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. એટલે મહારાજ કે સમ્યક આત્મદર્શી કહેવાય નહીં. સમ્યક આત્મદર્શી ક્યારે કહેવાય? કે દેહ ઇન્દ્રિયો અંતઃકરણનું આવરણ ટળે ત્યારે. એટલે દેહ ઇન્દ્રિયો અંતઃકરણનું આવરણ એટલે કે માયાનું આવરણ ક્યારે ટળે? ભગવાનને સંત માયાભરના પુરુષ મળે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ મળે તો જ આ માયાનું આવરણ ટળે, એ સિવાય ટળે નહીં. શ્રીજી મહારાજે પ્રથમના 56મા વચનાવળમાં અને અંત્યના 36મા વચનાવળની અંદર કીધું, મહારાજ કંઈક ઉપાસના વિના આ આત્મદર્શન થાય નહીં. જેટલી ઈષ્ટદેવને વિશે નિષ્ઠા ઉપાસના એટલું જ એને આત્મદર્શન થાય. અંત્યના 36મા વચનાવળમાં તો મહારાજ દ્રષ્ટાંત આપે કે 100 વર્ષ સુધી આકાશને કોઈ ચાટે તો ખારો ખાટો સ્વાદ આવે. આમ જીભે કરીને આકાશ ટ્રાય કરજો ઘરે જતા, ખુલ્લા આકાશમાં રહીને આમ ચાટે રાખવાનું. 10 મિનિટ ટ્રાય કરવાનું. આપણે 100 વર્ષ તો નથી કરવાનું. તો એ સ્વાદ આવે ખરો કે ભાઈ આકાશ ખાટો છે, ખારો છે, તીખો છે, કડવો છે, ગળ્યો છે. એમ શ્રીજી મહારાજ કે ગમે તેટલી આત્માની લોકો વાતો કરે ને ગમે તેટલું કરે ને તો આત્મદર્શન થાય નહીં જો ઉપાસના ન હોય તો. ઉપાસના હોય એટલે કે આવા સર્વોપરી ભગવાન અને અક્ષર બ્રહ્મ ગુરુ મળે એની ઉપાસના કરીએ તો જ આત્મદર્શન થાય. અને એ મળ્યા પછી મહારાજે પ્રથમના 20મા વચનાવળમાં કહ્યું, શુકમુનિએ શું કીધું કે મહારાજ પોતાના જીવાત્માનું દર્શન કરવું પોતાના હાથમાં છે. મહારાજ કે જેને સત્સંગ મળ્યો છે, આવા સત્પુરુષ મળ્યા છે, એને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં છે. જો મહિમાનો વિચાર કરે, ભગવાનના મહિમાનો વિચાર કરે, ભગવાનના પ્રતાપનો વિચાર કરે તો મહારાજ કહે છે કે એ આત્મદર્શન થતું હોય છે. પ્રથમના 16મા વચનાવળમાં ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ રાખીને આત્મદર્શન કરવાની વાત કરે છે. વર્તાનના 11મા વચનાવળમાં અતિ સરળ ઉપાય વાત કરે છે. મહારાજ કહે છે કે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. સાચું આત્મદર્શન ક્યારે થાય? કે આવા મહંત સાંઈ મહારાજ જેવા ગુરુ મળે અને એમને વિશે દ્રઢ પ્રીતિ થાય તો આત્મદર્શન થાય. અહીંયા ઘણી બધી વાતો કરી છે એ સમ્યક આત્મદર્શનની વાત, પણ આપણા માટે સરળ એ વરદાનના 11મા વચનાવળમાં અને ઉપાસનાની જે વાત કરી છે એ ઉપાસના જેટલી દ્રઢ થાય, સત્પુરુષને વિશે મહંત સાંઈ મહારાજને વિશે જેટલી દ્રઢ પ્રીતિ થાય એટલું જ એ મહારાજ કહે છે કે આત્મદર્શન થયું જાણવું. તો એ શ્રીજી મહારાજ અહીંયા વાત કરી. આગળ પણ બીજા પ્રશ્ન ઉત્તર એ ચાલે છે, એની વાત આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.